કેપેસિટી કિલોગ્રામમાં હશે. સૂકા કપડાં કેટલા ધોવાના છે આ નાની સાઇઝનું છે. આ અહીંયા આપેલું 5.5 કિલોગ્રામનું કેપેસિટીવાળું મશીન. પછી 6 કિલો 8 કિલો 8.5 કિલો આવે. જેમ ફેમિલી મોટું હોય એમ વધારે કપડાં તમારે સૂકવવાના બધું પડે બરાબર. સેમસંગ કંપનીનું છે. સેમસંગ કંપની કોરિયાની છે બરાબર. એટલે મેડ ઇન કોરિયા છે. જ્યારે ફોન આવતા એ પણ શરૂઆતમાં કોરિયામાં હતા બરાબર. પછી ચાઇનામાં ચાલુ થયું. સેમસંગ કંપની વોશિંગ મશીન બરાબર. કેટલા વોલ્ટ છે? 240 વોલ્ટ 50 હર્ટ્ઝ. મતલબ આ 50 હર્ટ્ઝ હશે એ દેશમાં જ આ ચાલે. 60 હર્ટ્ઝ અમેરિકામાં જ્યાં ડીસી હોય ત્યાં ચાલે. 5.5 કિલો અને કેટલા વોટની મોટર છે? 310 વોટ. એટલે કે 3 કલાક ચાલે ત્યારે તમારો લગભગ 1 યુનિટથી થોડોક ઓછો પડે બરાબર. પછી આ એનો ડાયાગ્રામ હોય. કોઈ પણ મશીન ખોલો ને એટલે એનો ડાયાગ્રામ તમને આપેલો આ પીસીબી છે. આ ઉપર જે બટન ને બધું છે ને એ કયો ચાલુ કરવો, ઓફ કરવો, ઓન કરવો એના બધા કનેક્શન અહીંયા આપેલા છે. જો આ 3 જાય છેડા જાય છે ને એ પ્રેશર સેન્સર છે. હમણાં પ્રેશર સેન્સર તમને બતાવું બરાબર. બીજા 2 છેડા ક્યાં જાય છે? ડોર સેન્સર. એટલે કોઈ દરવાજો ખોલી નાખે તો મશીન કેવું થઈ જાય? સ્ટોપ થઈ જાય બરાબર. પછી છે કુલ વોટર, હોટ વોટર અને રિન્સ બરાબર. એ હમણાં બતાવો વાલના છે અને મેઇન મોટરના છેડા આપેલા છે બરાબર. આ રીતે ડાયાગ્રામથી તમને ખબર પડે. કલરે આપેલા હશે બરાબર કે ગ્રે છે, રેડ છે અને બ્રાઉન છે. તો એક કલરનો છેડો ક્યાં જાય છે. આ કેવું છે? એટલા બધા કલરિંગ આપેલા છે. બધાનો કલરનો જો હરેકનો કલર અલગ અલગ આપેલો છે બરાબર. ડાયાગ્રામથી ખબર પડે. કંઈ ફોલ્ટ આવ્યો, ધારો કે કોઈ ઉંદેડો ઘૂસી ગયો અને વાયર કાપી નાખ્યા તો તમને ખબર પડે નહીં બરાબર કયો છેડો ક્યાં જાય છે. એકા તમારે 2 કલર જોવા પડે. 2 પીળા છે એને સાંધવા પડે બરાબર. બાકી આ તમને ડાયાગ્રામ ઉપરથી ખબર પડશે. હવે જો આ જે છે 2 બરાબર. આમાં કેવું છે? 2 ઇનલેટ આપેલા છે. ઇનલેટ એટલે અંદર આપેલો પાઇપ બરાબર. અહીંયા 2 આપ્યા. શું કામ? એક ઠંડા પાણી માટે ને એક ગરમ પાણી બરાબર. કપડાં સારા વ્યવસ્થિત ત્યારે ધોવાય જ્યારે એને ગરમ પાણીમાં ધોવો તો બરાબર. એટલે આમાં 2 અલગ રાખ્યો. અત્યારે હવે અમુક મોડલ એવા હોય કે કાં તમારે ઠંડુ પાણી જ આપવું પડે અને આમાં જો ફેસિલિટી હોય તો શું કરેલું હોય? ઠંડુ પાણી અંદર જાય ને અંદર એક હીટિંગ કોઇલ આપેલી હોય એટલે અંદર પાણી જાય પછી ઠંડુ ગરમ થાય બરાબર. એવા અમુક મોડલ હવે આપે છે. આ જ્યારે ફેસિલિટી હોય તમારી પાસે કે સોલાર વોટર હીટરમાંથી ગરમ પાણી આવતું હોય તો તમે સીધું અહીંયા આપી શકો બરાબર. એટલે 2 આપે. આ શું છે? વાલ છે. શું છે? વાલ. આમાં જ્યારે નળી ફિટ કરો ત્યારે આ પાણી સતત ચાલુ જ રાખવાનું. એનો નળ શું રાખવાનો? ખુલ્લો જ રાખવાનો હોય. જેવું અહીં ઇલેક્ટ્રિકલ સિગ્નલ મળશે એવો વાલ ખુલી જશે. વાલ ખુલશે એટલે પાણી ક્યાં આવશે? અંદર આવી જશે અને જોતું હશે એટલું પાણી લેશે અને પાછો આ વાલ બંધ કરી દેશે. સમજે? ઓટોમેટિક પાણી લેશે અને પછી એની મેળે જ પાણી બંધ કરી દેશે બરાબર. આપણા ઘરે વાલ હોય આપણે ખોલવા જઈને બંધ કરવા જાય ને બરાબર. અથવા નળ હોય તો ખોલીએ અને બંધ કરીએ. આ એવું જ છે પણ ઇલેક્ટ્રિકલી કામ કરે. સિગ્નલ આપે, પાવર આવે તો જ ખુલે. જેવો પાવર બંધ થઈ જાય એટલે બંધ થઈ જાય બરાબર. એટલે 2 વાલ આપ્યા. 2 ઇનલેટ છે એટલે 2 વાલ આપણને આપ્યા છે બરાબર. વાલ પછી આ સેન્સર છે. આ જે છે ને એ વોટર લેવલ સેન્સર આપેલું છે. એ કઈ રીતે કામ કરશે? અહીંયા જો અહીંયા પાણી ભરાશે ને ટબમાં બરાબર. એટલે આ રચના એવી હશે કે આની અંદર પાણીમાં તરશે. એક વસ્તુ એવી હશે અંદર જે તરવા લાગશે એટલે જેટલું પાણી ભરાશે એ પ્રમાણે આ તરશે. અને અહીંયા હવાનું દબાણ છે ને આ નળીની મદદથી ઉપર જશે. આ નળી છે ને એ અહીંયા જાય છે આ સેન્સર બરાબર. એટલે જેટલું પાણી જતું જશે ને એમ પ્રમાણે એમાં હવાનું દબાણ બનતું જશે. અને હવાના દબાણ પ્રમાણે અહીંયા આપણી ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી વધઘટ થશે. કદાચ આરએલ હશે એ વધઘટ થશે બરાબર. અને એના 3 છેડા જો અહીંયા જોવા મળે છે. ગુલાબી, બ્લેક અને આ ઓરેન્જ કલરના. આ 3 છેડા ઉપરથી આપણને ખબર પડશે. આ ક્યાં જશે? પીસીબીમાં. આગળ જે સર્કિટ છે એનો મધરબોર્ડ છે એની અંદર જશે. ધારો કે ઓછા કપડાં હશે તો મશીન ઓછું પાણી લેશે. વધારે કપડાં હશે તો વધારે લેશે. એને એની મેળે ઓટોમેટિક ખબર પડી જશે બરાબર. મેન્યુઅલી કરો તો તમે સેટ પણ કરી શકો કે અડધું પાણી ભરવું, આખું પાણી ભરવું એ બધું બરાબર. અહીંયા ફૂલ ભરાઈ જશે એટલે ઓટોમેટિક બંધ થઈ જશે બરાબર. એવું નહીં કે ઓવરફ્લો થઈ જશે, એવું થશે નહીં બરાબર. હવે આ એક આવી ગયું શું એવું? વોટર લેવલ સેન્સર. પહેલાં શું હતું? વાલ. પાણી આવ્યું, પાણી કેટલું આવ્યું એ કે નથી ખબર પડશે. આ વોટર લેવલ સેન્સરથી ખબર. પ્રેશર સેન્સર જેટલું હવાનું પ્રેશર જેટલું થાય એ પ્રમાણે એના અંદાજો આવે કેટલું પાણી આમાં અંદર આવ્યું છે બરાબર. પછી આ જે હલે છે એને આખું ટબ કહેવાય બરાબર. ટબ છે એને કે ફિક્સ કરેલું નથી. થોડીક એને ફેરવવું પડે કારણ કે સ્પીડ એની વધશે એટલે કેવું હલે. આપણે ટ્રેનમાં બેઠા હોય તો ટ્રેન આમથી આમ ધક્કા લેતી બરાબર. જો એને ફિક્સ કરી નાખે તો શું થાય? અમુક ટાઈમે એના અમુક પાર્ટ્સ ડેમેજ થઈ જાય અથવા ઉથલીને પડી જવાના ચાન્સ એવી રીતે. આને જો ફિક્સ કરી નાખે તો આખું મશીન જ ધ્રુજે અને એક જગ્યાએથી ત્યાં બીજી જગ્યાએ ભાગી
જાય. એટલે શું કર્યું, અને ટબને ફ્રી રહેવા દીધો. ફ્રી રહેવા માટે શું કર્યું, એને 4 જગ્યાએ આવા સળિયા રાખ્યા. જો અહીંયા 2 સળિયા દેખાય, બરાબર, એવા 2 સળિયા આગળની સાઈડ, એટલે 4 સળિયા ઉપર આખું ટબ રહેશે સપોર્ટમાં. મોટર ફરશે, વાઇબ્રેટ થશે, તો શું ખાલી અંદરનું જ થશે, બહારનું કાંઈ થશે નહીં. બરાબર, આ ટબ હારે જ મોટર આપણે નીચે છોડી દેશે. બરાબર, એટલે સેન્સર ક્યાં હશે, એક આ ડોર સેન્સર, આ શું એ ડોરનું સેન્સર. બરાબર, આ તમે અચાનક ખોલ નાખો તો શું થયું, એક સ્વિચ જેવું જ છે, પાવર સપ્લાય કટ થઈ જશે, મોટરમાં બ્રેક લાગી જશે અને અચાનક જ મશીન બંધ થઈ જશે. બરાબર, આ રેડી હોય પછી આ વોટર લેવલ કામ કરે. વોટર લેવલને જેટલું હોય જોતું હોય ત્યાં સુધી આને ખુલ્લું રાખે. જેવું એને કમ્પ્લીટ થઈ જાય આટલું પાણી જોઈએ છે, હવે પાણી જોતું નથી એટલે આને સપ્લાય આપવાનું બંધ કરી દેશે. બરાબર, આ એક જ હોય, આ મોડલમાં 2 છે. હોટ માટે હંમેશા લાલ કલર વાપરવાનો અને કોલ્ડ માટે હંમેશા બ્લુ કલર. કાલ વોટર હીટરમાં જોયું છે ને આપણે, બરાબર, એ રીતે. બીજું આ હોય ફિલ્ટર આપેલું છે, ફિલ્ટર છે. કદાચ પાણીમાં કચરો હોય અથવા તમારા ટાંકામાં કચરો હોય અથવા પાણીની પાઇપલાઇન લોખંડની હોય, કટાતી હોય ધીરે ધીરે, બરાબર, તો એ બધો કચરો ક્યાં મશીનમાં જાય નહીં એના માટે આ ફિલ્ટર આપેલા છે. દરેક અમુક ટાઈમે તમારે 6 મહિના વરસાદને સાફ કરવા, બરાબર. એટલે કોઈ એરર આવતી હોય આને શું હંમેશા પ્રેશરવાળું પાણી જોઈએ. બરાબર, એટલે આમ ઘણીવાર પ્રોબ્લેમ હોય પાણીનો તો એરર બતાવે. કાલે આપણે જેમ વોટર હીટરમાં અને પેલી ઇન્ડક્શન સ્ટવમાં જોઈએ ને એરર બતાવે, એ આમાં પણ પાણીની એરર બતાવે તો એકવાર આ જોઈને સાફ કરીને જોઈ લેવાનું, આમાં કચરો ફસાઈ ગયો તો નથી ને. બરાબર, બીજું હોય કે પ્રેશરથી પાણી ન આવતું, જો પ્રેશરથી પાણી ન આવે તો પણ આમાં પ્રોબ્લેમ આવે. બરાબર, એટલે એવા 2-3 વસ્તુ જોઈ લેવાની. પછી વોટર લેવલનો પ્રોબ્લેમ હોય કે ભાઈ કેટલું લેવલ આવ્યું નથી આવતું, પાણી છલકાઈ જાય છે, બંધ નથી થતું, એવું હોય તો કોનો વાંધો હોય, વોટર લેવલ સેન્સર હોય. તો આ સેન્સર અહીંયા આ કનેક્શન અહીંયા જાય છે 3 છેડા, આ પિન કાઢી અને આ સેન્સર બદલાવી નાખવાનું. આ કેટલા છેડાવાળું છે એ દરેક કંપનીનું અલગ અલગ હોય. ઘણા એના 4 છેડા છે, ઘણા એના 3 છેડા. કેના ઉપરથી ખબર પડશે, એના મશીનના ડાયાગ્રામ ઉપરથી તમને ખબર પડી જાય. બરાબર, જેમ કે સેમસંગનું છે તો જનરલી સેમસંગ આ જ સેન્સર વાપરતું હશે. સમજાણ? એટલે એક આ ડોર સ્વિચ, એક પ્રેશર, એક વાલ્વ, અને પછી શું આવશે, મેઇન મોટર આવશે. બરાબર, મોટર ક્યાં લાગેલી હશે, નીચે લાગેલી છે ડ્રમમાં. એ પહેલાં તમે અહીંયા જુઓ અને આમ શું છે, આ છે ને આની અંદર પીસીબી હશે. બરાબર, આ બધા એના બટન છે, આ બધા એના પ્રોગ્રામ છે. કેવું કપડું ધોવું એના પ્રમાણે. બરાબર, આ એની ડિસ્પ્લે છે. રેડી? હવે આ નીચે જે દેખાય છે તમને આ વસ્તુ, બરાબર, આને કહેવાય પલ્સેટર. જ્યારે કપડાં ધોવાના હશે ને ત્યારે શું થશે, આ ફરશે ખાલી આ વસ્તુ. બરાબર, અને આ છે ડ્રમ. બરાબર, હવે કપડાં ધોવાની 3 રીતમાં ધોવાય, 3 સ્ટેપમાં કપડાં ધોવાય. પહેલાં શું થશે, પહેલાં આપણું પાણી ભરાશે, પછી પહેલી સ્ટેપ આવશે કયો, વોશ. વોશ એટલે કે પાણી અહીંથી એવું આપણે ઇનલેટમાંથી, બરાબર, એ ક્યાં જશે, અહીંયા તમારે પાવડર નાખી દેવાનો અથવા લિક્વિડ. એટલે પાણી અહીંથી જાય અને ક્યાં આવશે, ટબમાં. બરાબર, પાણી ભરાઈ જાય પછી પહેલી સાયકલ ચાલુ થાય વોશિંગ. વોશિંગમાં શું થાય, સાબુવાળું પાણી હશે એમાં કપડાં ધોવાશે. પલ્સેટર છે ને એની સ્પીડ ઘટી જશે અને ટોર્ક વધી જશે, ગિયર રાખેલા હશે. બરાબર, એટલે થોડી વાર આમ ફરશે ક્લોકવાઇઝ, થોડી વાર એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, આમ ઘૂમેડે રાખશે. બરાબર, અને એવી રીતે કપડાં ધોવાશે. સ્પીડ એકદમ ઓછી હશે, 2-3 સેકન્ડ માટે આમ કર્યું, ઊભું રહે, પછી ઊંધું કરશે, ઊભું રહે, કરશે, ઊભું રહે, એવી રીતે ધીમે 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 કપડાં ધોવાશે. એ કપડાં ધોવાઈ કે જે પ્રોગ્રામ હશે એ પ્રમાણે એટલી મિનિટ સુધી ધોવાય, 10-15 મિનિટ સુધી. બરાબર, પછી શું થાય, પછી આમાં એક પાછળ ડ્રેઇન મોટર છે. ડ્રેઇન મોટર શું કરે, પાણી બહાર કાઢી નાખે. બરાબર, પાણી કઢાઈ ગયું, વોશિંગ સાયકલ પૂરી. પછી રિન્સ સાયકલ આવે. કયા રિન્સમાં શું થાય, આપણા કપડાં સાબુ વગર ખાલી સાદા પાણીએ ધોવાય. બરાબર, આપણે કરીએ ને, પહેલાં શું કરીએ, આપણે સાબુવાળા પાણીમાં ધોઈએ, પછી શું કરીએ, સાદા પાણીમાં ધોઈએ. એટલે એવી રીતે રિન્સમાં એ જ પ્રોગ્રામ થાય. 1 વાર 2 વાર 3 વાર ખાલી સાદા પાણી, એટલે પાછું પાણી લે, પાછું ફેરવે, પણ આ વખતે પાવડર હશે નહીં, પાછું બહાર કાઢશે, પાછું અંદર લેશે પાણી, પાછું ભરશે, પાછું ધોશે, પાછું બહાર કાઢશે. એટલે હવે 2-3 વાર ધોવો એટલે સાબુ એમાંથી નીકળી જાય. બરાબર, નીકળી જાય પછી કઈ સાયકલ ચાલુ થશે, ડ્રાય. બરાબર, પહેલી કઈ થઈ, વોશ. વોશમાં
કેવું પાણી હતું? પાવડર. પછી રિન્સમાં સાદું પાણી હતું. પછી ત્રીજી સાયકલ આવી ડ્રાય, એટલે કે કપડાં હવે સૂકવવા. સૂકવવા માટે શું થશે? એક ઓલી જે ડ્રેઇન મોટર છે ને એ સેટિંગ એનું બદલી નાખશે. એટલે આપણી મોટરનું કનેક્શન આ પલ્સેટરમાંથી ક્યાં જતું રહેશે? આ ડ્રમમાં. આ ફરતી ગોળ જે ફરે છે ને એ ડ્રમ છે. હવે આ સાયકલમાં શું કયું ફરશે? આ ડ્રમ ફરશે. અત્યાર સુધી કેવું હતું? આ ડ્રમ સ્ટોપ હતું, બરાબર. અંદરનું પલ્સેટર જે નીચેનું છે એ જ ફરતું હતું. પણ જેવી ડ્રેન મોટર સેટિંગ બદલીને પાણી કાઢી નાખશે અને એનો એક લીવર આવે એ પકડી રાખશે. એટલે શું થશે? પલ્સેટરમાંથી કનેક્શન નીકળી જશે ને ડ્રમમાં લાગી. હવે ડ્રમ ફરશે ફૂલ સ્પીડથી, બરાબર. જેટલી મોટરની સ્પીડ હોય એટલી સ્પીડથી ડ્રમ ફરશે અને એક જ દિશામાં ફરી રાખશે. એટલે ફૂલ સ્પીડે ફરે ને એટલે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે, બહારની સાઈડ ધકેલાવાનો ફોર્સ. જ્યારે તમે કોઈ ટર્ન લેતા હોય ને બાઇકમાં, ત્યારે તમને એવું લાગે, ટર્ન આમ લેતા હોય પણ તમને એવું લાગે આમ બહાર ફેંકાઈ જાય છે એવું લાગે, બરાબર. એને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવાય. એટલે ગોળ ગોળ ફરશે ને એટલે કપડાં બધા એમ દિવાલે ચોંટી જશે ને એની અંદરનું પાણી હશે ને એ બહાર ખેંચાવા લાગશે. બહાર ખેંચાઈને આવા જે આવા હોલ આપ્યા છે ને એ હોલમાંથી પાણી ખેંચાઈને નીકળવા લાગશે. એટલે જેટલી 2-5 મિનિટ માટેનું જે હોય એની સાયકલ, એમાં શું થાય? એ કપડાં સૂકવાય. કપડાં સૂકવાય એટલે થોડા ઘણા તમને ભીના હોય એવું લાગે, એ પછી તમારે તડકે સૂકવી દેવું. અથવા 2-3 વાર ડ્રાય સાયકલ કરો એટલે તમારું ચાલુ સુકાઈ જાય, બરાબર. સમજાણું? એટલે પહેલાં પલ્સેટર ફરશે ગિયરવાળું. એટલે ગિયરની શું કામ જરૂર પડી? કે કપડાં ભીના થાય એટલે વજનવાળા થાય એટલે એને જોરથી ફેરવવા પડે. એટલે ગિયર લાગેલા હશે અને થોડાક આમ કરશે, ઊભું રહે, થોડુંક આમ કરશે, એ રીતે, બરાબર. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ 2-3 સેકન્ડ આમ થઈ રહ્યા છે. પછી રિન્સમાં પણ એમ થશે. છેલ્લે ડ્રાયવાળામાં કેવું થશે? પલ્સેટર ફરશે ને ડ્રમ કરવા લાગશે અને ડ્રમ ફૂલ સ્પીડે ફરશે, એના લીધે પાણી બહાર ખેંચાવા લાગશે, બરાબર. આ રીતે કામ કરશે. પીસીબી આની અંદર હશે. પીસીબી બગડી જાય ક્યારેક એવું થાય કે તમારું વાલે ચાલુ છે, પાણી બરાબર છે, વોટર પ્રેશરે બરાબર, આ સેન્સર કામ કરે, મોટર પણ કામ કરે છે, ડ્રેઇન મોટર છે એ પણ કામ કરે છે, બરાબર. તો એ ગમે ત્યારે કંઈક આડાવડું કંઈક ને કંઈક પ્રોબ્લેમ બતા રાખે તો પીસીબીનો પ્રોબ્લેમ હોય. કંપનીમાં મળી જાય, બરાબર. ધારો કે મોડલ જૂનું થઈ ગયું નથી મળતું તો પછી યુનિવર્સલ પીસીબી અલગથી પીસીબી અહીંયા બહાર લગાવી દેવાની. એના કનેક્શન તમારે સર્કિટ ડાયાગ્રામ મુજબ એના કનેક્શન કરી દેવાનું, બરાબર. એટલે એ રીતે પાણીનો પ્રોબ્લેમ હોય અંદર આવવાનો તો પાણી ભરાતું ન હોય, 2-3 કલાક થાય તો એ પાણી ન ભરાય તો કદાચ વાલ્વનો પ્રોબ્લેમ હોય, વાલ્વનો હોય તો પ્રેશર સેન્સરનો પ્રોબ્લેમ, બરાબર. ફરતો જ ન હોય તો પછી મોટરનો પ્રોબ્લેમ હોય, પણ મોટર બહુ ઓછી પડે. ધારો કે પાણી કાઢવાનો પ્રોબ્લેમ છે તો ડ્રેઇન મોટરનો પ્રોબ્લેમ. કેનો? ડ્રેઇન મોટર. ડ્રેઇન એટલે કે કાઢવું, કંઈ કાઢવા માટે જે મોટરનો ડ્રેઇન મોટર કહેવાય. આના ફેરવવું પડશે. આ જે છે ને મેઇન મોટર છે, બરાબર. તો અલગ અલગ મોડલ આવતા હોય, બરાબર. ઘણામાં ડાયરેક્ટ ડ્રાઈવર હોય. આ બેલ્ટ ડ્રીવન કહેવાય. શું કહેવાય? બેલ્ટની મદદથી ચાલતી મોટર. આ મેઇન મોટર છે, બરાબર. એના ઉપર આ બેલ્ટ લાગ્યું અને બેલ્ટ ઉપર આ જે ડ્રમ છે અથવા પલ્સેટર છે એ લાગેલું છે, બરાબર. હવે જ્યારે આને સપ્લાય આપશે ત્યારે આ ચાલુ થશે અને પલ્સેટર ફરશે. થોડી વાર આમ ફરશે, થોડી વાર આમ ફરશે, થોડી વાર આમ ફરશે, થોડી વાર આમ ફરશે. એવી રીતે આખું કપડું ધોવાશે, બરાબર. પછી કપડું ધોવાઈ ગયું પછી શું કરવું પડે? આપણે પાણી કાઢવું પડે. એટલે આ જે દેખાય છે અહીંયા શું છે? એક પ્રકારનો આવી રીતે જામ લાગેલો હશે. આ પાઇપ હશે ને એના ઉપર જામ લાગી હશે. એટલે પાણી કાઢવા માટે આ જામ બહાર ખેંચવું પડે, બરાબર. એના માટે આ ડ્રેઇન મોટર છે. આ દેખાય છે? આનાથી આ ખેંચાશે ને એટલે આ જો જામ ખુલશે. આ દેખાય છે? આ સફેદ કલરનું નીકળું જ્યાં દેખાણ એને ખેંચાશે એટલે પાણી અહીંથી આમાં હશે ને અહીંથી બહાર નીકળી જશે, બરાબર. ડ્રેઇન મોટર ક્યારે કામ કરશે? જ્યારે પાણી બહાર કાઢવાનું હશે ત્યારે, બરાબર. 2 સાયકલમાં ખાલી બંધ રહેશે. કઈ વોશ સાયકલમાં બંધ રહેશે, પાણી રોકી રાખશે, ધોવાશે કપડાં, પછી બહાર નીકળી જશે. પછી રિન્સ સાયકલમાં જ્યારે પાણી બહાર કાઢવું હશે ત્યારે, અને પછી જ્યારે ડ્રાય સાયકલ કરવાની હશે ને ત્યારે પાછું આને ખેંચી જ રાખશે. ડ્રાય સાયકલમાં શું કરશે? ડ્રેઇન મોટર આને ખેંચીને જ રાખશે. એટલે પાણી તો હવે તો પાણી તો નાખવાનું નથી, પાણી કાઢવાનું જ છે આખી સાયકલમાં. એટલે આને ખુલ્લો જ રાખવું પડે, બરાબર. ને બીજું શું થશે? આ ખેંચે છે ને, જો આ ખેંચશે ને એટલે આ લીવર દેખાય છે? આ લીવર એલ્યુમિનિયમનું આ તમને દેખાય? આ એ પણ ખેંચાઈ જજો. આ ખેંચાશે ને એટલે શું થશે? આટલી ખેંચાઈ જશે એકદમથી. એટલે શું થશે? પલ્સેટરનું કનેક્શન છૂટી જશે અને હવે આ ફરશે ને તો આખું ડ્રમ ફરશે, બરાબર. શું થશે? આખું ડ્રમ ફરશે. અને ડ્રમ ફરશે જેવો આ લોક હશે ને તો પલ્સેટર ફરશે. એટલે ડ્રાય સાયકલમાં શું કરશે? આને ખેંચીને જ રાખશે. એટલે તો વાલ પાણી જેટલું શોષાતું હશે એ બધું
બહાર નીકળશે અને કનેક્શન એ આપણા મોટરનું કેની સાથે થઈ જશે, ડ્રમ સાથે, એટલે ડ્રમ ફર્સ્ટ. બરાબર, સમજાઈ ગયું? એટલે પાણી કાઢવાનો પ્રોબ્લેમ હોય, નીકળતું ન હોય તો આ ડ્રેઇન મોટર છે. ડ્રેઇન મોટરમાં બે આવા સપ્લાય આવતા હોય, હજુ કયા કલરનો હોય, પીળો અને બ્લેક કલર. બરાબર, આ ડ્રેઇન મોટર છે. ડ્રેઇન મોટર ફરશે ગોળ જ, પણ તમને ગોળ દેખાશે એમ શું છે, આની અંદર ઘણા બધા ગિયર ફિટ કરેલા, અને આ ખાલી આ દોરી જ વીંટાળશે. બરાબર, કોઈ મોટર ફરે એટલે દોરી કે વીંટાળ થઈ જાય ને એવી રચના છે. આ જેવી ફરશે ને આ દોરી ખેંચશે, આ તાર છે ને એ ખેંચશે. બરાબર, અને એકદમ જોશથી ખેંચશે. અને ખેંચવા માટે જો તમે જાતે જ કરશો ને તો આને એકદમ પ્રેશર જોઈએ. બરાબર, કારણ કે જો લીક હોય તો પાણી નીકળવા માંડે, એટલે એકદમ ટાઈટ બંધ હશે. એટલે ટાઈટ બંધ હોય એટલે ખેંચવા માટે કેવું થાય, બહુ વધારે જોર લગાવવું પડે. એટલે આની અંદર ઘણા બધા ગિયર ફિટ કરેલા હશે. એટલે આની ખેંચવાની તાકાત બહુ પાવરફુલ છે. મોટર ભલે નાની દેખાય પણ આ ખેંચવાની તાકાત એની એકદમ પાવરફુલ છે. સ્પ્રિંગ હોય એટલે જેવો આ પાવર સપ્લાય એનો કટ થાય એટલે તરત જ પાછું ઓલું કેવું થઈ જાય, બંધ થઈ જાય. સમજો? એ રીતે કામ. એટલે આપણે આ મેઇન મોટર આ છે, એનું કેપેસિટર છે. જો આ કેપેસિટર છે. બરાબર, દેખાણું? આ કેપેસિટર, આ મેઇન મોટર, આ ડ્રેઇન મોટર. કેટલા પાર્ટ્સ થયા? પેલો આવ્યો વાલ, બીજો આવ્યો પ્રેશર વાલ, બરાબર, સેન્સર જે છે. ત્રીજું આવ્યું ડ્રેઇન મોટર, ચોથી આવી મેઇન મોટર. બરાબર, આટલા ઇલેક્ટ્રિકલ પાર્ટ્સથી આખું વોશિંગ મશીન બને. બરાબર, સૌથી ઓછું ખરાબ થાય હા મોટર. મોટર ખરાબ થાય એટલે જ કંપનીવાળા મોટરની વોરંટી વધારે આપે, 10 વર્ષ આપે, 15 વર્ષ આપે. શું કામ? એ ખરાબ નથી થવાની નહીં ખબર છે, એટલે એની વોરંટી વધારે આપે. બરાબર, ફ્રીજ લેવા જાવ તો એમાં કમ્પ્રેસરની વધારે આપે. શું કામ? એને ખબર કમ્પ્રેસર ખરાબ થવાનું નથી. સૌથી વધારે ખરાબ થાય પેલું વાલ ખરાબ થાય, પ્રેશર સેન્સર ખરાબ થાય, અને ક્યારેક આ ડ્રેઇન મોટર થાય. બરાબર, અને કાંઈ ખરાબ ન થયું હોય, કદાચ ઉંદરડો ઘૂસી ગયો હોય એને વાયર કાપી નાખે, વાયર ખરાબ. બરાબર, એટલે આટલા પાર્ટ્સથી આખું મશીન બને. બરાબર, કોઈ ડાઉટ છે એમાં? બરાબર, આખું બધું કંટ્રોલ એને ક્યારે ચાલુ કરવું, ક્યારે બંધ કરવું એ કોણ કરશે? પીસી. વાલ ચાલુ કરશે, પાણી ભરાશે, કેટલું ભરાણું હવે પીસીબીને ખબર છે કેટલું પાણી જોઈએ છે, પછી વાલ બંધ કરી દે. પછી પલ્સેટર ચાલુ કરશે, પલ્સેટરથી કપડાં ધોવાશે. કપડાં ધોવાઈ ગયા એટલે શું કરશે? પાછું મશીન બંધ કરશે, ડ્રેઇન મોટર ચાલુ કરશે. ડ્રેઇન મોટરથી પાણી બહાર કાઢી લીધું એટલે પછી મશીનને ખબર પડશે કે હવે પાણી નથી, એટલે ડ્રેઇન મોટર બંધ કરી પાછું વાલ ચાલુ કરશે, પાણી લેશે. આ બધું મગજ પણ વાપરશે પીસીબી. બરાબર, ટાઈમિંગ જોઈએ ને. હવે ડ્રેઇન મોટરે ચાલુ થઈ જાય ને ચાલુ મોટરે ચાલુ હોય, કપડાં લે, પાણી ધોવાય ને બધું ભેગું થાય તો લોચા પડી જાય. એટલે સ્ટેપ બાય સ્ટેપ લે. અને મોટર એક જ ડાયરેક્શનમાં તો ફેરવવાની નથી, પંખાની જેમ થોડીક વાર આમ ફેરવવાની, પાછું ઊભું રાખવાનું, પાછું એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાની, પાછું ઊભું રાખવાનું. તો આ બધું મગજ પણ વાપરશે આખું પીસીબી. એની અંદર એક આઈસી હોય, એની અંદર બધું પ્રોગ્રામિંગ કરેલું હોય, અને એના કનેક્શન મુજબ એ કામ કરે. રેડી? પૂરું? કોઈને ડાઉટ આમાં? કોઈને પૂછવું છે કાંઈ?